આખી દુનિયા ગમે કે રબારી જેટલી બુદ્ધિ કોઈ નામ સહે નહીં, કોઈ આવશે નહીં. એનું કારણ રાજા સાહેબ એવું કીધું, સતવાળી માતાઓ હતી, સતવાળી માતાઓના ભુવા હતા. અને જે વખતે રાજાનું રાજ ચાલતું એ દાડો રાજા એવું કીધું કે મને કંટાળો એવી વાત કરે, બરોબર, એને હું હોનાનો મોર આલું. આખી બધી નાચ જઈ નાઈ. છેલ્લે મારો રબારીનો છોકરો ગાયો ચાલતો હતો. કેલા ચો જઈને આયા કે રાજા સાહેબ આવું કીધું, પણ જેટલી વાત કરી રાજા સાહેબ એમાં જ કહે છે મજા આવી ગઈ. હવે કેવું હું કે 2 મિનિટ આટલો ગાવડો વતરો હું હાલ ઇનામ લઈને આવું. એટલે કે તારો લુગડોનું ઠેકાણું નહીં, તું જેટલા દાડાથી નાયો નહીં, તને ખબર નહીં, તું ઇનામ લઈને આવે કે ઉભા તો રહો. અને રાજા સાહેબ ના જોડે કે રાજા સાહેબ એક બહુ મોટું ઝાડ હતું વડલાનું, અને એના ઉપર એક 1000 પક્ષી બેઠા હતા. અને શિકારીએ બંદૂકનો ભડાકો કર્યો, એક પક્ષી ઉડી ફરર ફટ, અને ફરર ફટ થોડી વાર ચાલુ રાખ્યું. એટલે રાજા કે આગળ તો બોલ કે સાહેબ ઉડી તો રવા દો. એટલે પેલા ને ખબર પડી કોનો ઉડી નહીં ને આપણી વાત પૂરી નહીં થાય. એના કરતા મોર લઈને પણ એ મારો રબારી કરે, ગમે કરે, દેવને લડવાય ખરો. પેલા કગરી નીમ કે ભુવાજી માતાજી તમે કયો ને 1 કરોડ કયો ને કે 1.5 કરોડ આલવાના, પણ ઘેર હેડો. અને જો ઘેર બરોબર પથારી તૈયાર થાય એટલે કે માલ ઉઠવા આવી છે કે સારું કરવા આવી છે, ચાલાવત ભોયના ખીચાના કાઢીને આલી જાય બાપા મને શું. પણ તોય મારો રબારી કરે, બીજા ના ફાવે.